સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ભ્રમર ગીતનો આગળનું રસમય વિવેચન કરીશું. શ્રી યમુના તટે એકત્રિત થયેલ ગોપીઓમાં એક ગોપી બોલી, સખી, શ્યામ અમને 2 વચન પણ પત્રમાં લખી મોકલી નથી શકતા કે શું? 2 કોડીનો કાગળ અને શાહી પણ આપણા કરતા વધુ કિંમતી થઈ ગયા. અરે શું કરીએ સખી, આપણે આ પાર છીએ અને નટખટ પેલી પાર છે, અને વચમાં આ વિરહની આગ છે. નહીં તો કૂદીને કે તરીને પણ શ્યામ પાસે પહોંચી જાત. મને લાગે છે કે સખી, કે આપણને મળવા માટે શ્યામે હૃદય જ કઠોર કરી લીધું છે. અરે જવા દે ને સખી, આપણે કેટલા સંદેશા મોકલ્યા. મને લાગે છે કે તેની કોઈ સીમા જ નથી. અરે કદાચ આપણા કાગળોથી મથુરાના કૂવા ભરાઈ ગયા હશે, પણ એને કાંઈ આપણી પડી છે? અહીંથી જેટલા વટેમાર્ગો પસાર થયા તે બધાની સાથે કોઈએ ને કોઈએ કાગળ મોકલ્યા જ છે, પરંતુ વળતા સમાચાર ક્યાં? એ વળતા સમાચાર મોકલતા જ નથી ને. સખી, મને લાગે છે કે અહીંથી જેટલા વટેમાર્ગો ગયા તેમની સાથે શ્યામે કાં તો સમાધાન કરી લીધું છે કે પછી તેમને ત્યાં જ કામકાજમાં રોકી લીધા લાગે છે. તેવામાં એક ગોપી વ્યંગમાં બોલી, સખી, મને તો લાગે છે કે પાછા ફરતા વટેમાર્ગો સ્વર્ગે સીધાવી ગયા લાગે છે. પણ સખી, હવે આપણે કાગળ લખીએ તો પણ કેવી રીતે લખીએ? કાગળો લખતા તો શાહી સુકાઈ ગઈ છે, અને કાગળ લખતી વખતે આંસુડાઓથી કાગળ ભીંજાઈ ગયા છે. સખી, શું કરીએ? આ કલમ પણ હવે તો સળગી રહી છે. ગોપીઓ કાગળ અને વટેમાર્ગોની વાતો જ કરી રહી હતી ત્યાં તો મથુરા તરફ જવાની વાટે એક વટેમાર્ગો નીકળ્યો. ગોપીઓએ તેને ઘેરી લીધો. પેલો વટેમાર્ગો દ્વિધામાં પડી ગયો અને વિચારવા લાગ્યો કે આ શું આફત છે વળી. ગોપીઓ વટેમાર્ગોની સ્થિતિ સમજી ગઈ. ગોપી બોલી, વીરા, ગભરાઈશ નહીં હો, મથુરા જાવ છો ને? અમારું એક કામ કરીશ? ત્યાં તો વળી એક બીજી ગોપીએ કાંઈ પણ પૂછ્યા ઘાચ્યા વિના વટેમાર્ગોના હાથનું કાંડું પકડી લઈ ગઈ શ્રી યમુના તટે. અહીં આવ વીરા, આ જોઈ તે યમુના થઈ ગઈ છે ને સાવ શ્યામ. યમુનાજીના જળ સામાન્ય રીતે શ્યામ જ છે, પરંતુ વિરઘેલી ગોપીઓને વધુ શ્યામ લાગે છે. આનું કારણ જાણે છે વીરા તું? જો સાંભળ, શ્યામના વિરહમાં આ યમુના છે ને તે સાવ કાળી પડી ગઈ છે. વીરા, ત્યાં જઈને આટલી વાત કરજે કે તમારી યમુના તમારા વિરહના તાપથી દાઝી ગઈ છે. જેમ અગ્નિની ગરમીથી વસ્તુઓ કાળી થઈ જાય છે ને વીરા, તેમ આ યમુના શ્યામ વિરહમાં કાળી પડી ગઈ છે. ત્યાં વળી એક બીજા ગોપીજન બોલ્યા, જો વીરા, યમુના સાવ અશક્ત થઈ જવાથી તે વારંવાર સેજ ઉપરથી પડી જાય છે, પર્વતને સેજ સાથે સરખાવે છે. જો વીરા, ત્યાં જઈને કહેજે કે તમારા વિના યમુના તડપી રહી છે. તરંગોના હલનચલન તડપણ સાથે સરખાવ્યા છે. બીજા એક ગોપી બોલ્યા, વીરા, આ બાજુ આવ, આ બાજુ જો. આ યમુના માટે દવાનું ચૂર્ણ અને તેનાથી તેનો ઉપચાર ચાલે છે. યમુના કિનારે જે રજના ઢગલા છે તેને ચૂર્ણ સાથે સરખાવ્યા છે. અને જો વીરા, આ જોયા યમુનાના વિખરાયેલા વાળ? યમુના તટે છૂટું છવાયું ઘાસ ઉગ્યું છે તેને વ્યાકળ યમુનાના વિખરાયેલા વાળ સાથે સરખાવે છે. અને જો વીરા, યમુના શ્યામ વિરહમાં રડ્યા જ કરે છે. તેથી તેની આંખનું આંજલ બધું બહાર નીકળે આવ્યું છે. તટ ઉપર જળ રજ મિશ્રિત જે ચીકણી કીચડ છે તેને આંજણ સાથે સરખાવે છે. જો વીરા, ભ્રમર એના ઉપર હવે ગુંજરાવ નથી કરતા, અને તેથી યમુના ભ્રમમાં પડી વાંકી ચૂકી થઈ વહ્યા જ કરે છે. વીરા, ચકવી જેમ હે પિય એમ અનેક વાર રડ્યા જ કરે છે, તેમ જ રીતે આ યમુનાનો પણ સન્નિપાત થયો હોય તેમ હે પિય એમ રટ્યા જ કરે છે. માટે તું ત્યાં જઈ જ રહ્યો છો તો આટલી વાત શ્યામને જરૂર કરજે. જો વીરા, ભૂલી નહીં જાતો. વીરા, આ યમુનાની જેવી હાલત છે ને તેવી જ અમારી હાલત છે, તો તે પણ સાથે સાથે શ્યામને કહી દેજે. વ્રજ તથા વ્રજવાસીઓની આવી દશા છે. અરે ગોપીઓની જેમ ગોપાળની મનગમતી ગંગા ગાય પણ ગોપાળ વિના ગાંડા જેવી થઈ. ગોપાળની આવવાની આશાએ એક વનથી બીજા વનમાં ભટક્યા જ કરે છે. ક્યારેક નંદાલયમાં આવવાનું હોય તો આવે,
નહીં તો વનમાં જ ભટક્યા કરે છે. બીજી ગાયોએ પણ ખડ ખાવાનું બંધ કર્યું છે. અરે આ ઘુમ્મરને તો જુઓ, તેનો વાછરડો જ્યાં દૂધ પીવા જાય ત્યાં તો શીંગડું મારીને તેના વાછરડાને ખીજાતી હોય તેવું લાગે છે. જાણે કહેતી ન હોય કે અમે ગોપાળ વિના તડપડીએ છીએ, દુઃખી છીએ અને મૂરખ, તને અત્યારે દૂધ પીવાનું સાંભળે છે. વાછરડાને આંચળની નજીક ફરકવા જ દેતી નથી. પરંતુ તેટલી વારમાં તો ગંગા કે ઘુમ્મરને શામ સમજી ચાટવા માંડી, પ્યાર કરવા માંડી. પરંતુ પેલી ઘુમ્મર એને સમજી કે ગંગી તેને શિખામણ આપી રહી છે. ઘુમ્મરને એમ લાગ્યું કે ગંગી જાણે કહી રહી ન હોય કે ઘુમ્મર, તારા વાછરડાને ધાવવા દે. ગોપાળને આપણી જાત અને આપણો વંશ ખૂબ પ્રિય છે, માટે તેને તું ધાવવા દે. ધાવવા દઈશ તો આપણા વાછરડા રૂષ્ટપુષ્ટ થશે અને આપણા રૂષ્ટપુષ્ટ વંશને જોઈ ગોપાળ ખૂબ રાજી થશે. કદાચ ગોપાળ આવશે અને પૂછશે કે આ શું થયું મારા વાછરડાને, આવા દુબળા કેમ પડી ગયા? ત્યારે તું શ્યામને શું જવાબ આપીશ? માટે શ્યામ આપણને આપણા વાછરડાને જોઈને સુખી થાય, આનંદ પામે તેવું કર બહેન, એને ધાવવા દે. શ્યામ વિરહમાં ભૂરાઈ થયેલી ઘુમ્મર શાંત પડી, પોતાને વાછરડાને ધવરાવવા માંડી. વ્રજની ગાયો પણ પૂર્ણ પુષ્ટિ ભક્તિના રંગે રંગાયેલી છે, સંપૂર્ણ તત્સુખની જ ભાવના. શ્યામ વિરહમાં ગાયો દુઃખી છે. ગાયોની આંખમાંથી નિરંતર અશ્રુઓ વહ્યા જ કરે છે. જ્યાં કોઈ શ્યામનું નામ બોલે ત્યાં ઊંચે જોઈ વેદનાથી ભાંભરવા લાગે છે. ભગવાને જ્યાં જ્યાં ગાયો દોહી હતી ત્યાં ત્યાં જઈને એ જગ્યાએ સૂંઘે જ રાખે છે, શ્યામને શોધે જ રાખે છે. અને જ્યારે શ્યામને નથી જોતી ત્યારે અત્યંત વ્યાકુળ થઈ જમીન પર પછડાટ ખાઈને ધરતી પર પડી તરફડવા માંડે છે. જળમાંથી માછલી ફેંકાઈ ગઈ હોય અને જેમ જીવવા માટે એને જળ માટે ઉછળતી પછડાતી હોય તેવી દશા શ્યામ વિના વ્રજની ગાયોની છે. આ બાજુ નંદભુવન સાવ સુમસામ થઈ ગયું છે. નંદભુવનના પ્રાંગણમાં કલરવ કરતા પક્ષીઓ પણ સાવ સુમસામ બની જઈ નંદ યશોદાની વિરહની વાતો સાંભળી સાંભળીને રડ્યા કરે છે. પક્ષીઓનું રુદન સાંભળી વૃક્ષો પણ સ્થિર થઈ ગયા છે. વૃક્ષને પણ શ્યામ વિરહ સાલવા માંડ્યો. પક્ષીઓ અને વૃક્ષોની આવી દશા જોઈ વાયુદેવે પોતાના વીંઝણાને આજ્ઞા કરી દીધી હોય તેમ વાયુના વીંઝણાએ પણ વૃક્ષોની સાથેની રમત માંડી વાળી, પોતાની ગતિ શાંત કરી નાખી છે. નંદ મહેલમાં બચી છે ફક્ત નીરવ શાંતિ અને નંદ યશોદાના રુદનના હિબકા. નંદ મહેલની એક એક વસ્તુ સુમસામ થઈ ગઈ છે. યશોદાજીના હૃદયમાંથી એક પણ ક્ષણ કનૈયાની યાદ જતી નથી. સૂતા ઉઠતા બેસતા બસ કનૈયાના જ વિચારો, કનૈયાની જ વાતો. કનૈયાની આવવાની રાહ જોતા નંદ યશોદાની આંખના તેજ ધૂંધળા થઈ ગયા છે. આંખોના આંસુ પણ સુકાયા છે. ક્યારેક ક્યારેક તો યશોદાજી એવા એવા વિચારે ચડી જાય અને તૈયારી રાખે છે જાણે કનૈયાને તેડીને નંદ બાબા આજ જ મથુરાથી આવવાના ન હોય. સતત આવા વિચારોમાં જ રાજ્ય કરે છે અને સન્નિપાત થયો હોય તેમ બોલ્યા જ કરે છે. કાન્હા, કાન્હા, ક્યાં છે મારો કાન્હો? ઘણો જ નટખટ થઈ ગયો છે, ક્યાં છુપાણો છે? કાન્હા, ઓ કાન્હા, એ લલ્લા, ન જાણે ક્યાં છુપાઈ ગયો છે. હઠ કરીને હમણાં માખણ માગશે, પરંતુ મને ક્યાં ખબર હતી લાલન કે તું આજે જ આવવાનો છે. જો ખબર હોત તો લાલન તારા માટે તાજું માખણ કાઢી રાખત. આટલું બોલી યશોદા વ્રજરાજને કહેવા લાગ્યા, અરે સાંભળો છો કે? અહીંયા તો આવો. પણ તમે સાંભળો છો કે નહીં? ક્યાં છે મારો કાન્હો? બહાર ગયો હશે, હમણાં જ તો ગોતીને લઈ આવું. આવું બોલી યશોદા બહાર જવા દોડ્યા. ત્યાં વ્રજરાજે યશોદાને રોક્યા છે અને બોલ્યા, યશોદા, ક્યાં જાઓ છો? કાન્હાને ગોતવા, યશોદા બોલ્યા. યશોદા, ક્યાં ક્યાં ગોતશો, કેટ કેટલી આંખોમાં ગોતશો? વ્રજરાજના આ શબ્દ યશોદાના હૃદયમાં વીજળીની માફક ત્રાટક્યા. યશોદાજી નિરાશ થતા બોલ્યા, સમજી ગઈ. શું સમજી ગયા? વ્રજરાજે સામો પ્રશ્ન કર્યો. બસ એ જ દેવકે એને નહીં આવવા દીધો હોય. એ તો આવવા માટે ખૂબ તરફડ્યો હશે, પરંતુ દેવકીને આગળ તેનું કંઈ ચાલ્યું નહીં હોય. પરંતુ હું થોડી જ એની માં છું. જો હું એની માં જ હોત તો દેવકી થોડી જ કાન્હાને રોકી શકત.
પરંતુ એની ઉપર મારો શો અધિકાર છે? નંદ બાબા યશોદાને આશ્વાસન આપતા બોલ્યા, અરે યશોદા, તમારા અધિકારની તો સીમા જ નથી, પરંતુ એની ઉપર દેવકી વસુદેવનો પણ અધિકાર છે. યશોદા, હવે તો એની ઉપર મથુરાનો પણ અધિકાર છે. હવે એ ફક્ત તમારો જ નહીં, પૂરા ત્રિલોકનો નાથ છે. યશોદા, હવે એ તમારી નાની ગોદમાં ન સમાય. આટલા સ્વાર્થી ન બનો. યશોદા, એને પૂરા ત્રિલોકમાં વહેંચી દો. નંદ બાબાની વાત યશોદા જરા છંછેડાઈ ગયા અને બોલ્યા, એ માખણ નથી કે ને વહેંચતી ફરું. ત્રિલોકે એના માટે શું કર્યું છે? શું ત્રિલોકે એને સુવરાવા માટે રાત પર જાગ્યું છે? શું ત્રિલોકે એને હસતા શીખવાડ્યું છે? સુવરાવા માટે રાત પર જાગ્યું છે? ચાલતા શીખવાડ્યું છે? ગામની ગોપીઓ ઉરાહના લઈને શું ત્રિલોક પાસે જતી હતી? યશોદાએ ફરી પાછું કનૈયાનું સ્મરણ થઈ આવતા નંદબાબાને કહેવા લાગ્યા કે અરે સાંભળો છો, પણ એને મારી પાસે આવવાની હઠ ન કરી. અરે યશોદા, હઠની શું વાત કરો છો? નંદ બાબાએ બાજી સંભાળી લીધી અને યશોદાને આશ્વાસન દેવા માંડ્યા અને બોલ્યા, યશોદા, તેણે તો મથુરાની પૂરી રાજસભામાં જોરશોરથી કહી દીધું કે હે મથુરાવાસીઓ, વાસુદેવ કૃષ્ણની જય ના બોલો, જય બોલો મારા બાબા નંદ બાબાની, જય બોલો મારી મૈયા યશોદાની. યશોદા, તમારે તો આ વાત ઉપર ગૌરવ કરવો જોઈએ. જે જગતનો પાલનહાર છે તેનું પાલન તમે કર્યું છે. યશોદા, ગોદનું મહત્વ કોખના મહત્વથી ખૂબ જ વધારે છે. યશોદા, એ નટખટ સદૈવ માખણચોર કહેવાશે. યશોદા, જો તમે એને ચાલતા જ ન શીખવાડ્યું હોય તો એ ગોકુળથી ચાલી મથુરા કેવી રીતે જાત? અને જો લાડ પ્યારનું માખણ ન ખવડાવ્યું હોત તો એ કંસનો વધ કેવી રીતે કરત? ફરી પછી યશોદાને કાન્હાની સ્મૃતિ થઈ આવતા ઢીલા પડ્યા અને બોલવા લાગ્યા, સમજી ગઈ, સમજી ગઈ. ફરી પાછા વળી શું સમજી ગયા યશોદા? નંદ બાબા પણ ઢીલા પડી ગયા, છતાં હિંમત રાખી વિવેક વાપર્યો. યશોદા રડતા રડતા ડુસકા ભરતા ભરતા બોલ્યા કે હવે મારો કાન્હો અહીં ક્યારેય નહીં આવે. યશોદા, એ ગયો છે જ ક્યાં? તે નહીં આવે. નંદ બાબા યશોદાને સમજાવતા બોલ્યા, એ તો અહીંયા જ છે, ગોકુળમાં, નંદગામમાં, અરે તમારા હૃદયમાં. યશોદા, એવું ક્યારે પણ બોલતા નહીં કે એ ચાલ્યો ગયો, કારણ આ એક જ વાત તેના વશમાં નથી. અને યશોદા, ઉદાસ ન થાવ. આજ સુધી તો તમે ફક્ત નંદગામના જ હતા, પરંતુ હવે તો તમારા કાન્હાની સાથે સાથે ત્રિલોકના થઈ ગયા છો. માતા યશોદા ચોધાર આંસુએ રડવા લાગ્યા. વ્રજરાજના આશ્વાસનના શબ્દો યશોદાને યજ્ઞ જેવા લાગ્યા. આ નિત્યનો ક્રમ થઈ ગયો છે. યશોદા વિરભર થાય એટલે નંદ બાબા આશ્વાસન આપે અને નંદ બાબા ઢીલા પડે તો યશોદા સમજાવે. અનેક રીતે કૃષ્ણને યાદ કરી કરી માતા પિતા રડે છે અને સતત કૃષ્ણના સ્મરણમાં તેની જ અવનવી વાતો કરતા રહે છે. માતા યશોદા ઘણીવાર નંદ બાબાને પોતાની અંતરની વેદના સંભળાવે છે. કહું છું, તમે સાંભળો છો? મારા કાન્હાને તમે ક્યાં મૂકી આવ્યા? મોહન જેવા પુત્રને મથુરામાં છોડી ગોકુળ આવી જીવો છો. ધન્ય છે તમને તમારી ધીરજને. મહર, મને લાગે છે આપણા વ્રજના જીવન અને મારા પ્રાણરૂપ કાન્હાને વસુદેવ દેવકીએ છીનવી લીધો તે બરોબર નથી. પણ હે મહર, તમને કાન્હાને મથુરા છોડીને ગોકુળ આવતા માર્ગ કેવી રીતે સૂઝ્યો? અરે રે, મારા કાન્હા વિના મારી છાતી પણ ફાટીને બે ટુકડા કેમ ન થઈ ગઈ? ત્યાં જ વચ્ચે નંદ બાબા બોલી ઉઠ્યા, યશોદા, મને તો એક જ વિચાર ઘોળાયા કરે છે કે રામના વિરહમાં જેમ દશરથના પ્રાણ ઉડી ગયા તેમ મારા પ્રાણ કનૈયાના વિરહમાં કેમ ન ઉડી ગયા? ના ના, એવું ના બોલો. યશોદાએ નંદ બાબાને આગળ બોલતા અટકાવ્યા છે. શ્રી કૃષ્ણની વાતો યાદ કરી કરીને યશોદા તથા નંદ બાબાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમના અંગો ઢીલા પડી ગયા. પુત્રોને જેમ જેમ પ્રેમથી યાદ કરતા ગયા તેમ તેમ હૃદયમાં વિરહની વ્યથા વધતી ગઈ અને વિલાપ કરવા લાગ્યા. મારા કનૈયા વિના દહીં, માખણ, દૂધ વગેરે એમને એમ પડ્યા રહ્યા છે. મારા કનૈયા વિના કોણ સવારમાં ઉઠીને માખણ ખાશે? કોણ વલોણાનું નેત્રું ઝાલશે?
તમે સાંભળો છો? પહેલા તો કનૈયા માટે ગોપીઓ ઉરાહના લઈ મને ઠપકો આપતી હતી. વ્રજરાજ 11 વર્ષથી ઉરાહના સાંભળવાની ટેવ પડી ગઈ છે. તે રોજ સવારમાં ભણકારા વાગે છે કે હમણાં ગોપીઓ આવશે ને ઉરાહના ચાલુ થઈ જશે. પરંતુ મહર, હવે બિચારી ગોપીઓ આવે છે તો ખરી, પણ કોઈ મને ઠપકો નથી આપતી. પણ સાંભળો છો કે મારા કનૈયાને તમે ગાયો પાછળ દોડાવતા હતા ને, તેથી મને ઘણીવાર ફરિયાદ કરતો કે માં, આ ગોવાળના બાળકો મને ગાયો પાછળ ખૂબ દોડાવે છે. આ ગોવાળણો એક તો મને ઠંડો રોટલો ખવડાવે છે, વાસી માખણ ખવડાવે છે અને બદલામાં મને આંગણામાં ખૂબ નચાવે છે. મને લાગે છે કે મહર, કનૈયો ગોકુળમાં બહુ દુઃખી થયો, તેથી વ્રત છોડી મથુરા ચાલ્યો ગયો. પણ મથુરા ગયા પછી આવો નિષ્ઠુર થઈ જશે તેવું નહોતી જાણતી. જો જાણતી હોત ને તો એને જવા જ ના દેત. હે મહર, કદાચ મથુરાવાસીઓએ તેની ઉપર જાદુ ટોણા તો નહીં કર્યા હોય ને? પરંતુ મને લાગે છે કે તમે તેને ગાયો પાછળ મોકલતા અને તેથી હવે તે આવતો નથી. અરે રે, તેના વિના હું કેમ જીવી શકીશ? એમ બુઢાપાનો વિસામો, મારા ખોળાનો ખૂંદનાર, મારા હૈયાનો હાર ખોવાઈ ગયો. યશોદાજી ઢીલા પડી રડવા લાગ્યા. નંદ બાબાને યશોદાની વાતો આક્ષેપ માન્ય નથી, તેથી નંદ બાબા કહેવા લાગ્યા, હું તેને ગાયો પાછળ ક્યાં મોકલતો હતો? ઉલટું તે મને કહેતો કે બાબા, તમારે ત્યાં હું ગાયોની સેવા કરવા આવ્યો છું, હું ગોપાળ છું. યશોદા આવું આવું કહી તે પોતે જ ગાયોને ચરાવવા લઈ જતો હતો. યશોદા, મને તો એમ લાગે છે કે તમે એને એકવાર દોરડાથી બાંધ્યો હતો ને, તેથી તે રિસાયો લાગે છે. નંદ ભુવનમાં આ રોજનો ક્રમ બની ગયો છે. શ્રી કૃષ્ણની વાતો કરે ને રડી પડે, પછી એકબીજાને આશ્વાસન આપે, ફરી પાછા કૃષ્ણ સ્મરણમાં તન્મય બને. એકવાર યશોદાજી કૃષ્ણ વિરહમાં ભાન ભૂલી જઈ કૃષ્ણની ધૂનમાં મથુરાથી આવતા વટેમાર્ગુના પગ પકડી બોલવા લાગ્યા કે ભૈયા, મારા શ્યામને તું સમજાવ કે શ્યામને મારી સાથે માતા તરીકેનો સંબંધ ન રાખવો હોય તો ન રાખે, પણ શ્યામ મને તેની આયા તરીકે તો સ્વીકારે. ભૈયા, એકવાર મેં તેને માખણ માટે રોકી રાખ્યો હતો, તેથી તેને ખોટું લાગ્યું હશે. મને લાગે છે કે તેથી તે અહીંયા આવતો નથી. પથિક ભૈયા, શ્યામને કહેજે કે મારો તે ગુનો માફ કરી દે, પણ એકવાર અહીંયા જરૂર આવે. આ બાજુ ઉદ્ધવજીએ રથમાં બેસી વ્રજભૂમિમાં પ્રવેશ કર્યો. વ્રજના વૃક્ષો, પક્ષીઓ કુંજ નિકુંજની ઝાંખી કરતા કરતા ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. વ્રજભૂમિ સાત્વિક ભૂમિ છે, પ્રેમ ભૂમિ છે. વ્રજના પક્ષીઓ પણ રાધા કૃષ્ણનું કીર્તન કરે છે. વિશ્વમાં કોઈ વિજયી વસ્તુ હોય તો તે વ્રજ છે, કારણ કે વ્રજ ભક્તિ પ્રધાન છે કે જ્યાં ભગવાનનો જય થતો નથી, ભક્તનો જ જય થાય છે. ભગવાન પણ જ્યાં ભક્તને આધીન બની જાય છે, વ્રજવાસી ઠાકુર પોતાનું ઐશ્વર્ય ભૂલી માધુર્યને વશ થઈ જાય છે. ભગવાનને પણ જ્યાં અધૂરા બની પ્રગટ થવાનું મન થાય છે, એવી પ્રેમ ભક્તોની આ વ્રજભૂમિ છે. અને જ્યાં પુષ્ટિ માર્ગમાં ગુરુઓ વ્રજની ગોપીઓ ભગવાનને પણ પોતાની ઈચ્છા મુજબ નાચ નચાવે છે. તો આ છે વ્રજનો મહિમા. તો વૈષ્ણવો, ભ્રમર ગીતનું રસમય વિવેચન હવે આપણે આગળના ભાગમાં કરીશું. જો તમને આ ગોપી ગીત સારું લાગ્યું હોય તો ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.